ધોરાજીમાં ખાનગી હોસ્પિટલની લાલિયાવાડી આવી છે સામે। અહીં ડોક્ટરની બેદરકારીના કારણે પ્રસૂતાનું મૃત્યુ થયું હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો। ધોરાજી શહેરની ખાનગી વરદાન હોસ્પિટલના ગાયનેક ડોક્ટરની ઘોર બેદરકારી બહાર આવી છે। એક મહિલાને પ્રસૂતિ માટે એડમિટ કર્યા બાદ ડોક્ટરની અણઆવડત ને કારણે મહિલાનું મૃત્યુ થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। ડોક્ટરની ઘોર બેદરકારી સામે પરિવારે અનેક જગ્યાએ ફરિયાદ કરી છે। 3 મહિનાથી વધુનો સમય વીતી ચૂક્યો છે, તેમ છતાં પરિવાર હજુ સુધી ન્યાય માટે વલખા મારી રહ્યો છે। જયાબેન મનસુખભાઈ ઠુમર પાટણવાવ। શું ઘટના બની હતી? મારી વહુ તો આગલે દિવસે અમે બતાવ્યો તો બહુ તબિયત સારી હતી, બાળક તંદુરસ્ત હતું, કાંઈ હતું નહીં। ડોક્ટરની બેદરકારી, મારે ઇન્સાફ જોઈએ। મારી બેબી 4 વર્ષની છે, અમારે શું કરવાનું થાય? માં વગરની થઈ ગઈ અત્યારે। કેવી તકલીફ પડે છે તમારે? અમારે બહુ જ તકલીફ પડે છે, અમારે દિને રાત નીંદર નથી આવતી। મનસુખભાઈ કેશવભાઈ ઠુમર, ગામ પાટણવાવ। શું ઘટના બની છે? આવું આપ કહેશો તમારું? આગળના દિવસે અમે એને રિપોર્ટ કરાવવા ગયા હતા। ડોક્ટર સાહેબ કે કાલે આવી જાવ, એટલે બીજે દિવસે અમે સવારમાં હાજર થઈ ગયા। નોર્મલ ડિલિવરી છે, કઈ વાતય નથી। પછી એને કોઈ એવી શું ઘટના બની હતી? મેં 27 તારીખે ત્યાં ડિલિવરી કેસ થી ગયા હતા। 27 તારીખે લોહીના રિપોર્ટ ને બધું કરાવી, ચેકઅપ કરાવી, ડોક્ટર એવું કીધેલું કે 28 તારીખે તમારે એડમિટ થવું પડશે, બરાબર? બાળકને પાણી મળતું નથી, એટલે 28 તારીખે અમે એડમિટ થઈ ગયા હતા। રેગ્યુલર ચેકઅપ હાલતું, 7-8 મહિનાથી પહેલી